નમસ્કાર ખેડૂત મિત્રો, જો આપને પણ મગફળી પીળી પડતી હોય તો એમાં કયા કયા કારણો જવાબદાર છે અને આપણે શું ઉપાય કરી શકીએ? ધારો કે મગફળી છે પીળી પડવા માટે 3 થી 4 કારણો જવાબદાર હોય છે, જેમાં એક તો લોહ તત્વની ઉણપ છે, બીજું નાઇટ્રોજનની ઉણપ હોઈ શકે અથવા તો સલ્ફર પોષક તત્વની ઉણપ હોઈ શકે. ધારો કે આપણા પાકની અંદર મગફળીમાં લોહ તત્વની ઉણપ છે તો પાન જે છે ઉપરથી પીળા પડવાની શરૂઆત થાય છે. તો એના નિયંત્રણ માટે એના ઉપાય માટે આપણે હીરાકસી 100 ગ્રામ પ્રતિ પંપ લઈ એની સાથે 10 ગ્રામ લીંબુના ફૂલ મિક્સ કરી અને તમે છંટકાવ કરી શકો છો. આ જ પ્રયોગ અઠવાડિયા બાદ ફરીથી આપણે કરીએ, એટલે કે 2 રાઉન્ડ આપવા જોઈએ. અને ધારો કે એક વખત હીરાકસી આપી છે તો ત્યારબાદ બીજું કોઈ ખાતર ઉપયોગ કરવું તો તમે ફેરસ સલ્ફેટ જે માર્કેટની અંદર મળે છે, જેની અંદર 19% ફેરસ એટલે કે લોહ તત્વ અને 10.5% જેવું સલ્ફર આવેલું હોય છે, તો એ 40 થી 50 ગ્રામ પ્રતિ પંપ લઈ અને તમે છંટકાવ કરી શકો છો. હવે ધારો કે મગફળી છે એના પાન નીચેથી પીળાશ પડવાની શરૂઆત થાય છે તો એની અંદર નાઇટ્રોજનની ઉણપ છે, તો એના માટે નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે જે યુરિયા આવે છે એનું આપણે 1%નું દ્રાવણ બનાવી અને છંટકાવ કરી શકો છો, જેમાં એક પંપની અંદર 150 ગ્રામ જેટલું યુરિયા ઓગાળી અને તમે સ્પ્રે કરી શકો છો. ધારો કે આપણે યુરિયા ઉપયોગ નથી કરવું તો માર્કેટમાં જે પાણીમાં દ્રાવ્ય ખાતર મળે છે 19-19-19 એ 100 ગ્રામ પ્રતિ પંપ લઈ અને તમે સ્પ્રે કરી શકો છો. ધારો કે મગફળીના પાન ઉપરથી પીળાશ પડે પણ સાથે સાથે સફેદ રંગના થતા હોય તો એની અંદર છે સલ્ફરની ઉણપ હોય છે. તો એના માટે પણ તમે માર્કેટમાં જે ફેરસ સલ્ફેટ આપણને મળે છે એમાં 10.5% સલ્ફર આવેલું હોય છે, જે લોહ તત્વ અને સલ્ફર બંનેની ઉણપને દૂર કરે છે. એ 40 થી 50 ગ્રામ પ્રતિ પંપ લઈ અને છંટકાવ કરી શકો છો. ધન્યવાદ.